હવે આપ દેશની પહેલી સહકારી કેબ સેવા ભારત ટેક્સી અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પ્રવેશ અડિયેજા. દેશનું સહકારી ક્ષેત્ર એક પછી એક અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, ત્યારે હવે આ ક્ષેત્રમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે, જેનું નામ છે ભારત ટેક્સી. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી દેશની પહેલી સહકાર ક્ષેત્ર આધારિત ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કરાવ્યો. સહકાર આધારિત રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સી એ બહુરાજ્ય સહકારી સમિતિ અધિનિયમ 2002 હેઠળ નોંધાયેલું ભારતનું પહેલું સહકારી નેતૃત્વ ધરાવતું રાઇડ હેલિંગ પ્લેટફોર્મ છે, જે કોઈ પણ કમિશન અને અન્ય વધારાની ફી વિના કિંમત નિર્ધારણ મોડલ પર કામ કરે છે. તેનો સીધો લાભ ચાલકોને મળશે. આ વિદેશી રોકાણ પર આધારિત એગ્રીગેટર પ્લેટફોર્મ એક સ્વદેશી વિકલ્પ પણ આપશે. રાજ્યના 50,000થી વધુ ચાલક એટલે કે સારથી આ સેવા સાથે જોડાઈ પણ ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે આગામી સમયમાં અનેક પરિવાર માટે આ સુવિધા રોજગારી અને સુખાકારીના નવા દ્વાર ખોલશે, તેમજ સહકાર ક્ષેત્રના વિકાસને નવી દિશા આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ભારત ટેક્સી વિશ્વની એક એવી વિશેષ સહકારી કંપની છે જેને ચલાવનારા માલિક સારથી જ હશે, જે તેમની આર્થિક સદ્ધરતાનો આધાર બનશે. ભારત ટેક્સીનો ઉદ્દેશ કમિશન કાપીને મોટી કંપનીઓની જેમ મૂડી વધારવાનો નહીં, પરંતુ સારથીઓને તેમના નફાના માલિક બનાવીને તેમની આવક વધારવાનો છે. ભારત ટેક્સીના સારથી દીદીની સુવિધા મહિલાઓને સુરક્ષા અને સારથી દીદીઓને સન્માન તથા આત્મનિર્ભરતા આપશે. તે સારથી ભાઈઓ અને બહેનોને અદ્રશ્ય આર્થિક બોજમાંથી પણ મુક્તિ આપશે. ભારત ટેક્સીના સારથીઓને 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર, વીમા, રાહત દરે ધિરાણ, સબસિડી અને ગીગ વર્કર્સ એટલે કે છૂટક કામ કરનારાઓની તમામ યોજનાઓનો લાભ મળશે. એટલું જ નહીં, આગામી 3 વર્ષમાં દેશભરમાં ભારત ટેક્સીની સેવા ઉપલબ્ધ હશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે સરકાર ટેક્સી સેવા ક્ષેત્રમાં પ્રવેશ નથી કરી રહી, પરંતુ સહકારી સમિતિઓ આ ક્ષેત્રમાં સામેલ થઈ રહી છે. તેમણે કહ્યું, સહકારી ટેક્સી સેવા ચાલકોને ટેકો આપશે, તેમની આવક વધારશે અને તેમના માટે સમૃદ્ધિ લાવશે. શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ટેક્સી ચાલકોએ કમાયેલા ભાડામાંથી પણ કોઈ કમિશન નહીં લે. सारथी के अकाउंट से जो फिक्स चार्ज तय होगा भारत टैक्सी के द्वारा, उसके अलावे आपके पसीने की कमाई से 1% भी कमीशन भारत टैक्सी कभी नहीं काटेगी. इसका मतलब है आपकी समृद्धि बढ़ेगी. भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी की पूंजी बढ़ाना नहीं है. भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी के मालिक ऐसे मेरे सारथी भाइयों और सारथी दीदियों का मुनाफा बढ़ाना है. ભારત ટેક્સીના 4 મૂળ મંત્ર આપતા આ પ્રયોગ ઘણો સફળ રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. भारत टैक्सी के 4 मूल मंत्र हैं. एक तो स्वामित्व, ओनरशिप, एक सुरक्षा कवच, सिक्योरिटी, सम्मान, डिग्निटी और सबका पहिया सबकी प्रगति, मतलब लाभांश का एक समान वितरण सभी लोगों के लिए हो. ये 4 मूल उद्देश्यों के साथ भारत टैक्सी की शुरुआत हुई है और मैं मानता हूं कि ये आने वाले दिनों में बहुत सफल प्रयोग रहने वाला है. દેશની માતૃશક્તિનો સંદેશ આપતા શ્રી શાહે કહ્યું હતું કે ભારત ટેક્સી મહિલાઓની સુરક્ષાને સર્વોપરી રાખશે. આગામી સમયમાં આ એપમાં ફેરફાર કરાશે, જેથી કોઈ પણ મહિલાઓને માત્ર સારથી દીદી જ લેવા આવશે. हमने सारथी दीदी की जो संकल्पना करी है, आने वाले दिनों में ये ऐप के अंदर सारथी दीदी की अलग खिड़की होगी. वो खिड़की पर रजिस्टर करने से किसी भी माता बहन को सारथी दीदी ही लेने के लिए आएगी. ભારત ટેક્સીના અમદાવાદના ચાલક મુકેશ કુમારે આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે આ સન્માન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. मेरा नाम मुकेश कुमार है. हम अहमदाबाद गुजरात से यहाँ जो भारत टैक्सी आई है उसका शुभारंभ में हम आए हैं और हमको अच्छा लगा कि ये जो ड्राइवर है खुद मालिक होगा और जो प्राइवेट कंपनियां है वो अपनी कमीशन है, जो हिडन चार्जेस है वो सब निकल जाएगा और हम आशा करते हैं कि भारत टैक्सी सक्सेस होगी. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ દેશની પહેલી સહકારી કેબ સેવા ભારત ટેક્સીના પ્રારંભને ઐતિહાસિક ગણાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવામાં આ સેવા એક સીમાચિહ્ન સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું હતું કે આ મોડેલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનાથી ડ્રાઈવરોનું શોષણ અટકશે. ખાનગી એપ્લિકેશન્સમાં ચાલકોએ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આપવો પડતો હોય છે, જ્યારે અહીં સહકારી માળખાને કારણે ચાલકોના હિતોનું રક્ષણ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, તેમ પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. હમણાં જ આપ દેશની પહેલી સહકારી કેબ સેવા ભારત ટેક્સી અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.